અમને હવે વડોદરાની ઘટના પછી આજની તારીખમાં અમને પણ બીક લાગી રહી છે કે આ પ્લેટ અવારનવાર ખસી રહી છે અને જોતજોતામાં એક્સિડન્ટો પણ થાય છે અને આ જે બમ્પ જેવું બની ગયું છે ચાલુ વચ્ચે બ્રિજ વચ્ચે, તો અવારનવાર ટ્રાફિકની પ્રોબ્લેમ પણ અતિશય રહે છે. માટે સરકારને દરખાસ્ત કરીએ છીએ કે આનું ઝડપથી નિરાકરણ કરશો અને આ બિઝીએસ્ટ હાઈવે કહેવાય, આનામાં આ લાપરવાહી ચાલી ના શકાય, તેનું પણ નિરાકરણ કરશો. લગભગ ઓછામાં ઓછા 2 થી 3 વર્ષથી તાપી નદીના ઓવરબ્રિજ કામરેજની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. વારંવાર લેખિતમાં NHIને રજૂઆત કરવામાં આવી છે, ત્યાંના તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ ધ્યાને દેતું નથી. જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે 1,25,000નું વેલ્ડિંગ મારે ડામર પાથરીને ખર્ચ કરીને પૂરું કરે છે. એવું વારંવાર 20 થી 25 વખત એ લોકોએ ખર્ચો કર્યો છે. હાલ મારી રજૂઆત હતી ત્યારે અમારા ત્યાંના ધારાસભ્ય છે પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, તે ત્યાં વિઝિટ લીધી છે અને 25 લાખની પ્લેટ મૂકવામાં આવી છે. 25 લાખની પ્લેટ મૂક્યા પછી પણ સારી પરિસ્થિતિનું નિર્માણ થયું નથી. વારંવાર રજૂઆતો છે, ખાલી આંટા મારવાથી કે ખાલી ત્યાં જવાથી, એની વિઝિટ કરવાથી કોઈ ફરક પડવાનો નથી.